નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અમદાવાદમાં રહેતી મિત્તલે પોતાની આખી જિંદગીની મૂડી સુરક્ષિત હાથ સમજીને પોતાના ભાઈના હાથમાં આપી હતી। એ જ હાથ બહેનના હત્યારા બની ગયા। મિત્રો, માત્ર 5 લાખ રૂપિયા માટે વર્ષોના સંબંધની રાખ ઉડી ગઈ। લાલચમાં આંધળા બનેલા ભાઈ વિનોદ અને લાચાર બહેન મિત્તલની આ કહાની પથ્થર દિલને પણ રડાવી દે એવી કહાની છે। મિત્રો, અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક જૂના અને સાંકડા વિસ્તારમાં આવેલું જર્જરિત મકાન મિત્તલનું આખું જગત હતું। 50 વર્ષની મિત્તલના ચહેરા પર કરચલીઓ સમય કરતા વહેલી પડી ગઈ હતી, જે એના સંઘર્ષમય જીવનની સાક્ષી પૂરતી હતી। 10 વર્ષ પહેલા જ્યારે પતિનું અવસાન થયું ત્યારે માથે આભ તૂટી પડ્યું હતું। ખોળામાં 5 વર્ષની માસૂમ દીકરી કાવ્યા અને આંખમાં આંસુ સિવાય મિત્તલ પાસે કશું જ બચ્યું નહોતું। પરંતુ એક માં ક્યારેય હાર નથી માનતી। મિત્તલે પોતાની આંખોના આંસુ લૂછી નાખ્યા અને નક્કી કર્યું કે તે પોતાની દીકરીને ક્યારેય બાપની ખોટ ચાલવા નહીં દે। ત્યારથી શરૂ થઈ હતી મિત્તલની કાળજા કંપાવી દેતી તપસ્યા। સવારના 5 વાગ્યાથી ઉઠીને મિત્તલ રોજ 4-5 ઘરના કચરા પોતા કરતી, લોકોના એઠા વાસણ માંજતી। એના હાથ જે ક્યારેક લાલ મહેંદીથી શોભતા હતા, એ હવે વાસણ ઘસી ઘસીને અને કપડાં ધોઈ ધોઈને બરછટ થઈ ગયા હતા। શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો ધગધગતો તાપ હોય, મિત્તલનો એક પણ દિવસ ખાલી નહોતો જતો। એને માત્ર એક જ લક્ષ્ય દેખાતું હતું કે કાવ્યાનું ભવિષ્ય સુધારવું છે અને એના લગ્ન કરાવવા છે। મિત્તલ એક રૂપિયો એવી રીતે બચાવતી હતી જાણે એ રૂપિયો નહીં પરંતુ એનો જીવ હોય। શાકભાજીમાં 2 રૂપિયાની રકઝક કરતી, પોતાની ફાટેલી સાડીને થીંગડા મારીને ચલાવી લેતી, પરંતુ કાવ્યાની ફી અને એના તહેવારના કપડામાં ક્યારેય પણ ઓછું આવવા દેતી નહોતી। 10 વર્ષની આ કઠોર મહેનત પછી રસોડામાં લોટના ડબ્બાની પાછળ સંતાડેલી એક સ્ટીલની પેટીમાં હવે 5 લાખ રૂપિયા જમા થયા હતા। આ નોટો માત્ર કાગળના ટુકડા નહોતા, એમાં મિત્તલનો પરસેવો, એની અધૂરી ઈચ્છાઓ અને રાત દિવસની મહેનતની સુગંધ હતી। આ એની પરસેવાની મૂડી હતી, જેના પર કાવ્યાના સુખી લગ્નનો મમતાનો મહેલ ચણવાનો હતો। જેમ જેમ કાવ્યા મોટી થતી ગઈ અને એ લગ્ન લાયક થઈ, ત્યારે મિત્તલને એક અજાણ્યો ભય સતાવવા લાગ્યો। તે ઘરમાં એકલી રહેતી હતી। આજુબાજુ ચોરી અને લૂંટના બનાવો સાંભળીને એનો જીવ તાળવે ચોંટી જતો। જો મારી આખી જિંદગીની કમાણી કોઈ લૂંટી જશે તો મારું શું થશે? તો હું મારી દીકરીને શું મોઢું બતાવીશ? આવો વિચાર કરીને એની રાત્રિની ઊંઘ હરામ થઈ ગઈ હતી। અંતમાં એણે એક નિર્ણય લીધો। એને એવું થયું કે આ દુનિયામાં કોઈ સૌથી વધુ ભરોસાપાત્ર હોય તો તે તેનો સગો ભાઈ વિનોદ છે। વિનોદ થોડો દૂર બીજા વિસ્તારમાં રહેતો હતો અને દેખાવે સુખી સંપન્ન લાગતો હતો। એક દિવસ મિત્તલ વહેલી સવારે તૈયાર થઈ, પૂજા પાઠ કરીને સ્ટીલની પેટીમાંથી બધી જ રોકડ એક થેલીમાં વ્યવસ્થિત ગોઠવી દીધી અને એ થેલી લઈને મિત્તલ વિનોદના ઘરે પહોંચી ગઈ। વિનોદ અને એની પત્નીએ મિત્તલનું સ્વાગત કર્યું। વાતાવરણમાં હેત ઉભરાઈ રહ્યું હતું। ભાઈના હાથમાં થેલી આપીને મિત્તલે એવું કહ્યું કે ભાઈ, આ મારા પૈસા નથી, પરંતુ મારી ચામડી ઉતારીને ભેગી કરેલી પૂંજી છે। મારી કાવ્યાના લગ્ન માટે આ રૂપિયા સાચવ્યા છે। મારા ઘરમાં મને બીક લાગે છે, એટલે તું તારી પાસે સાચવજે। જ્યારે કોઈ સારા ઘરનું માગું આવશે ત્યારે હું લઈ જઈશ। વિનોદના હાથમાં થેલી આવતા જ એનો વજનનો અંદાજ આવી ગયો હતો। પળવાર માટે તો એની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ, જે મિત્તલની ભોળી અને શ્રદ્ધાળુ આંખો જોઈ ન શકી।
વિનોદે તરત જ ભાવુક ચહેરો બનાવી લીધો અને કહેવા લાગ્યો કે ગાંડી, તું ચિંતા શા માટે કરે છે? તારો ભાઈ હજુ બેઠો છે. તારા પૈસા અહીં એક બેંક કરતાં પણ વધારે સુરક્ષિત રહેશે. કાવ્યા તો મારી પણ દીકરી છે. વિનોદના આ શબ્દો મિત્તલ માટે અમૃત સમાન હતા અને ત્યારે તો એને એવું લાગ્યું કે મારા માથા પરથી ભાર ઉતરી ગયો છે. એ હળવા ફૂલ હૈયે ભાઈને આશીર્વાદ આપીને પોતાના ઘરે પાછી ફરી. એને ક્યાં ખબર હતી કે જે ભાઈના હાથમાં એ રાખડી બાંધતી હતી એ જ હાથે એણે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી. એ રાત્રે મિત્તલ શાંતિથી સૂઈ ગઈ, પરંતુ એને ખબર નહોતી કે આ એની છેલ્લી અને શાંત રાત્રિ હતી. વિનોદના ઘરમાં અત્યારે પેલી થેલી ખુલી રહી હતી અને સંબંધોના સોદાની શરૂઆત થઈ ગઈ હતી. સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે. મિત્તલની હાડમારી અને સંઘર્ષ વચ્ચે 2 વર્ષનો સમયગાળો જાણે આંખના પલકારામાં વીતી ગયો. ઈશ્વરે જાણે મિત્તલની છેલ્લી તપસ્યા નોંધી લીધી હોય એમ કાવ્યા માટે એક ખૂબ જ સારા અને સંસ્કારી પરિવારમાંથી માગું આવ્યું. છોકરો સરકારી નોકરી કરતો હતો અને ઘરના લોકો દહેજમાં નહીં પરંતુ દીકરીના ગુણમાં માનતા હતા. જ્યારે વાત નક્કી થઈ અને સગાઈની તારીખ લેવામાં આવી ત્યારે મિત્તલની આંખમાં હરખના આંસુ હતા. એને એવું લાગ્યું કે હવે એની જિંદગીની સાંજ સુધરી જશે. ઘરમાં મંગળ ગીતો ગવડાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મિત્તલ મનમાં ને મનમાં અત્યંત નિશ્ચિંત હતી. એને કોઈ આર્થિક ચિંતા નહોતી, કારણ કે એના મનમાં એક જ રટણ હતું કે મારો ભાઈ વિનોદ છે અને એની પાસે મારા 5 લાખ રૂપિયા પડ્યા છે. બસ હવે એ રૂપિયા લઈ આવું એટલે કાવ્યાના લગ્ન ધામધૂમથી કરાવી દઈશ. મારી દીકરીને સોનાથી મઢાવી દઈશ. આ ભરોસો એને રાત્રે શાંતિથી સૂવા દેતો હતો. લગ્નની તારીખ નજીક આવતી ગઈ એમ ખર્ચાઓ સામે આવવા લાગ્યા. હોલનું બુકિંગ, કેટરિંગ અને કાવ્યા માટે ઘરેણાં લાવવાના હતા. મિત્તલે એક સવારે ઉત્સાહથી વિનોદને ફોન કર્યો કે ભાઈ, ખુશખબર છે, આપણી કાવ્યાનું નક્કી થઈ ગયું છે. આવતા મહિને લગ્ન છે. મિત્તલનો અવાજ રણકતો હતો. સામે છેડેથી થોડી વાર મૌન છવાયેલું રહ્યું. વિનોદનો અવાજ હંમેશા જેવો ઉમળકા ભર્યો નહોતો લાગતો. એણે ઠંડા અવાજે એવું કહ્યું કે એવું છે એમને? સારું કહેવાય. ભગવાન સૌ સારાવાના કરી દેશે. મિત્તલને ભાઈનો અવાજ થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ એણે વાત આગળ વધારી અને કહેવા લાગી કે ભાઈ, હવે પેલા પૈસાની મારે જરૂર પડશે. મારે હોલનું એડવાન્સ આપવાનું છે અને થોડી ખરીદી કરવી છે. એટલા માટે હું કાલે સવારે એ પૈસા લેવા તમારા ઘરે આવું છું. ત્યારે વિનોદે તરત જ વાત કાપી નાખી અને કહેવા લાગ્યો કે કાલે તો હું બહાર ગામ જાઉં છું, એટલે તું ઉતાવળ ન કરતી. હું નવરો પડીને તને ફોન કરીશ. ત્યારે મિત્તલે ફોન મૂકી દીધો, પરંતુ એના મનમાં એક ઝીણી ફાળ પડી. જે ભાઈ પેલા અડધી રાત્રે પણ મદદ માટે દોડતો આવતો, એ સગી ભાણકીના લગ્નની વાત સાંભળીને પણ કેમ આટલો નીરસ હતો. છતાં પણ મિત્તલે પોતાનું મન મનાવી લીધું કે કદાચ ધંધાની ચિંતા હશે એટલે નીરસ થઈને બેઠો હશે. 2-4 દિવસ વીતી ગયા. હોલના માલિકે પૈસા માટે ઉઘરાણી કરી એટલે મિત્તલે ફરીવાર વિનોદને ફોન કર્યો. ફોનમાં રિંગ વાગતી રહી, પરંતુ કોઈએ ઉપાડ્યો નહીં. આવું સતત 2 દિવસ સુધી ચાલતું રહ્યું. ક્યારેક ફોન વ્યસ્ત આવે તો ક્યારેક સ્વિચ ઓફ આવે. હવે મિત્તલના પેટમાં ઉકળતું તેલ રેડાયું હોય એવી બળતરા થવા લાગી. શંકાની કીડી એના વિશ્વાસના લાકડાને કોતરવા લાગી હતી. શું વિનોદ કોઈ મુસીબતમાં હશે કે પછી બીજું કંઈ હશે? આગળ વિચારતા પણ એને ધ્રુજારી છૂટી ગઈ. એની ધીરજ ખૂટી જતા મિત્તલે જાતે જ વિનોદના ઘરે જવાનું નક્કી કર્યું. રસ્તામાં રિક્ષામાં બેઠા બેઠા એ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ઈશ્વર, મારો ભાઈ સાજો નરવો હોય, મારી શંકા ખોટી પડે. પરંતુ જ્યારે એ વિનોદની સોસાયટીમાં પહોંચી અને એના ઘરની સામે ઊભી રહી
ત્યારે એના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યાં ઘર પહેલા સાધારણ હતું ત્યાં અત્યારે રંગરોગાનનું કામ પૂરું થઈ ગયું હતું. ઘરની બહાર આંગણામાં નવી નક્કોર મોટરસાયકલ પાર્ક કરેલી હતી. બારીમાંથી અંદર જોયું તો નવા સોફા અને મોટું ટીવી દેખાતું હતું. મિત્તલ ત્યાં જ સ્થિર થઈ ગઈ. એક તરફ એનું ઘર હતું જ્યાં 2 ટંકના ખાવાના પણ ફાંફા પડી રહ્યા હતા અને બીજી તરફ ભાઈના ઘરે આ અચાનક આવેલી લીલા લહેર એના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા. મગજમાં એક જ ભયાનક વિચાર ઝબક્યો, આ જાહો જલાલી મારા પરસેવાના પૈસાની તો નહીં હોય ને? શંકા હવે હકીકતનો આકાર લઈ રહી હતી. મિત્તલે ધ્રુજતા હાથે દરવાજાની ઘંટડી વગાડી. આ ઘંટડીનો અવાજ માત્ર દરવાજો ખોલવા માટે નહોતો, પરંતુ સંબંધોના સત્યને ઉઘાડવા માટે હતો. દરવાજો ખુલ્યો અને સામે વિનોદ ઊભો હતો. મિત્તલને જોઈને એના ચહેરા પર આવકારના બદલે અણગમાની રેખાઓ ઉપસી આવી. બહેન, તું આમ અચાનક ફોન કર્યા વગર અહીં કેમ આવી છો? વિનોદના અવાજમાં એ મીઠાશ ગાયબ થઈ ગઈ હતી જે પૈસા લેતી વખતે એના અવાજમાં મીઠાશ હતી. ભાઈ, તારો ફોન લાગતો નહોતો એટલે મારે ખુદ આવવું પડ્યું. મિત્તલ ડરતા ડરતા આવું બોલી. વિનોદ એને અંદર તો લઈ ગયો, પરંતુ મન વગર. ઘરમાં પ્રવેશતા જ મિત્તલને નવા રંગોની સુગંધ આવી. ઉપર ફરતા નવા પંખા અને ખૂણામાં પડેલા નવા સોફા જોઈને મિત્તલનું કાળજું ભીસાઈ ગયું. જે ભાઈ પાસે 2 વર્ષ પહેલા ઘર ચલાવવાની તંગી હતી, ત્યાં આજે અચાનક આટલી જાહો જલાલી ક્યાંથી આવી ગઈ? વિનોદની પત્ની રસોડામાંથી બહાર આવી. પહેલા જે ભાભી મિત્તલને જોઈને હરખાતી હતી, એ ભાભી આજે માત્ર ઔપચારિકતાથી પાણીનો ગ્લાસ લાવીને એને આપી દીધો અને સોફા પર બેસીને મોબાઈલમાં મશગુલ થઈ ગઈ. મિત્તલને એવું લાગ્યું કે હું કોઈ પારકા ઘરમાં આવી ગઈ છું. મિત્તલે ગ્લાસ ટેબલ પર મૂકીને મૂળ વાત કહેવાનું શરૂ કર્યું કે મારા ઘરે લગ્નની તારીખ નજીક આવે છે. હોલવાળાને અને સોનીને પૈસા આપવાના છે. તારી પાસે મૂકેલા મારા 5 લાખ રૂપિયા. આટલું બોલી ત્યાં તો વિનોદની આંખો જ્યાં ત્યાં ફરવા લાગી. એણે મિત્તલની સામે જોવાનું ટાળીને એવું કહ્યું કે મિત્તલ, તને તો ખબર છે અત્યારે બજાર કેવું ચાલે છે. તે પૈસા આપ્યા એટલે મેં એને ડબલ કરવા માટે એક જમીનની સ્કીમમાં રોકી દીધા છે. અત્યારે હાથ પર રોકડા તો છે નહીં. ભાઈના મોઢેથી આવું સાંભળીને મિત્તલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એવું બોલી કે રોકી દીધા મતલબ? અરે ભાઈ, મેં તો તને સાચવવા આપ્યા હતા, રોકવા માટે નહોતા આપ્યા. મારે નફાની લાલચ નહોતી, મારે મારી મૂડી જોઈએ છે. 15 દિવસ પછી મારા ઘરે લગ્ન છે, હું પૈસા ક્યાંથી કાઢીશ? આવું સાંભળીને વિનોદ હવે અકળાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે મિત્તલ, તું સમજતી કેમ નથી? પૈસા ઝાડ પર નથી ઉગતા કે તોડીને આપી દઉં. જમીન વેચતા વાર લાગે છે. તું થોડી ધીરજ રાખ. મિત્તલની આંખોમાંથી આંસુનો ધોધ વહેવા લાગ્યો. એ ભાઈના પગ પાસે બેસી ગઈ અને કરગરવા લાગી કે ભાઈ, મારી ધીરજ હવે ખૂટી ગઈ છે. કાવ્યાના સાસરિયામાં મારી શું ઇજ્જત રહેશે? મેં લોકોના એઠા વાસણ માંજીને 1 રૂપિયો ભેગો કર્યો છે. એ પૈસા પર મારો પરસેવો છે. ભાઈ, તું આવું ન કર. ગમે ત્યાંથી વ્યવસ્થા કરી આપ. મિત્તલની કાકલુદી જોઈને ભાભી પણ વચ્ચે બોલી ઉઠી, તમને તમારા સગા ભાઈ પર વિશ્વાસ નથી? તમને તમારા પૈસા મળી જશે, શા માટે અત્યારથી રોદડા રોવો છો? વિનોદે ગુસ્સામાં હાથ ઝાટકતા એવું કહ્યું કે મિત્તલ, અત્યારે મારી પાસે 1 રૂપિયો પણ નથી. તારા પૈસા જમીનમાં ફસાયા છે અને અત્યારે નીકળે એમ બિલકુલ નથી. તારે જ્યાંથી વ્યવસ્થા કરવી હોય ત્યાંથી કરી લે, હું પછી આપી દઈશ. વાતચીત દરમિયાન વિનોદના મોઢામાંથી એક વાક્ય સરી પડ્યું કે આ ઘરનું કામ પૂરું થાય એટલે, અને એ અટકી ગયો. મિત્તલની રડતી આંખો પહોળી થઈ ગઈ અને બધું જ સમજાઈ ગયું હતું કે કોઈ જમીન લેવાઈ નહોતી, કોઈ રોકાણ પણ થયું નહોતું. એના લોહી પરસેવાની કમાણી આ ઘરની દિવાલોના રંગરોગાન અને ફર્નિચરમાં વપરાઈ ગઈ હતી. ભાઈના વાયદાઓ માત્ર એક છળ હતું. ભાઈ,
તે મારા પૈસા. મિત્તલનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો. વિનોદ ઊભો થઈ ગયો અને દરવાજા તરફ ઈશારો કર્યો. હું અત્યારે માથાકૂટના મૂડમાં બિલકુલ નથી. જ્યારે સગવડ થશે ત્યારે આપી દઈશ, અને તું પણ હવે અહીંથી તારા ઘરે જા. મિત્તલ જાણે કોઈ જીવતી લાશ હોય એમ ઊભી થઈ. એણે એકવાર આ ઘર તરફ જોયું જે એના પૈસાથી ચમકી રહ્યું હતું, પરંતુ એનો ભાઈ કાળો પડી ગયો હતો. ખાલી હાથ અને ભરેલી આંખોએ એ બહાર નીકળી ગઈ. એના કાનમાં હજુ પણ ભાઈના જૂઠા વાયદાઓ અને અપમાનજનક શબ્દો ગુંજી રહ્યા હતા. એને સમજાતું નહોતું કે હવે ઘરે જઈને કાવ્યાને શું જવાબ આપવો. વિશ્વાસના વમળમાં એ ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી અને કિનારો ક્યાંય પણ દેખાતો નહોતો. લગ્નના આડે હવે માત્ર 4 દિવસ બાકી હતા. ઘરમાં શરણાઈના સૂર રેલાવવાની તૈયારી હતી, પરંતુ મિત્તલના હૃદયમાં હોળી સળગતી હતી. ડેકોરેશનવાળા અને સોની બધા જ લોકોના ફોન આવવા લાગ્યા હતા. દરેકને કાલે પૈસા મળી જશે એવો વાયદો આપીને મિત્તલ થાકી ગઈ હતી. હવે ધીરજ ખૂટી ગઈ હતી અને લાચારી ગુસ્સામાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ માત્ર પૈસાનો પ્રશ્ન નહોતો, પરંતુ આ એની દીકરી કાવ્યાના ભવિષ્ય અને આબરૂનો સવાલ હતો. એ દિવસે સવારે મિત્તલ તૈયાર થઈ, પરંતુ એની આંખોમાં આજે આંસુ નહોતા. એક મક્કમતા હતી. આજે એ ભાઈ પાસે ભીખ માગવા કે કરગરવા માટે નહોતી જઈ રહી, પરંતુ એક માતા તરીકે પોતાની દીકરીનો હક માંગવા માટે જઈ રહી હતી. એણે કાવ્યાને એવું કહ્યું કે બેટા, હું હમણાં બજારમાં જઈને આવું છું. અને એ સીધી જ વિનોદના ઘરે પહોંચી ગઈ. વિનોદના ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. વિનોદ સોફા પર બેસીને છાપું વાંચી રહ્યો હતો. મિત્તલ સીધી જ અંદર ઘસી ગઈ. એના ચહેરા પરનો રોષ જોઈને વિનોદ થોડો ચોંકી ગયો. વિનોદ, મિત્તલે મોટા અવાજે હાકલ કરી. આજે હું કોઈ પણ બહાનું સાંભળવા નથી આવી. મારે મારા 5 લાખ રૂપિયા અત્યારે જ જોઈએ છે. લગ્ન માથે છે અને તું નાટક કરી રહ્યો છો. વિનોદે છાપું બાજુ પર મૂક્યું. એના ચહેરા પર હવે કોઈ પણ બનાવટી પ્રેમ કે દિલગીરી બિલકુલ નહોતી. ત્યાં માત્ર ઠંડી ક્રૂરતા હતી. એ ધીમેથી ઊભો થયો અને મિત્તલની આંખોમાં આંખ પરોવીને એવું કહેવા લાગ્યો કે મિત્તલ, તને કેટલી વાર સમજાવી છે, પૈસા મારી પાસે બિલકુલ નથી, અને હવે તો તું રોજ રોજ ઉઘરાણી આવવા લાગી છો. તને નથી સમજાતું? ભાઈના આ શબ્દો સાંભળીને મિત્તલનો પિત્તો છટકી ગયો અને કહેવા લાગી કે હું મારા પોતાના પૈસા માંગુ છું, જે મેં તને વિશ્વાસ કરીને સાચવવા આપ્યા હતા. અરે, શરમ નથી આવતી તને? બહેનના પૈસા ખાઈ ગયો છો. તારો જીવ કેમ હાલે છે? ત્યારે જ વિનોદે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું જેણે મિત્તલના અસ્તિત્વને હચમચાવી નાખ્યું. એણે નિર્લજ્જતાથી હસીને એવું કહ્યું કે તે મને પૈસા આપ્યા હતા? ક્યારે આપ્યા હતા? તારી પાસે કોઈ સાબિતી છે? કોઈ લખાણ છે? કોઈ સ્ટેમ્પ પેપર પર સહી કરાવી છે કે પછી સાક્ષી છે? આવું સાંભળીને મિત્તલ ચોંકી ગઈ. સાબિતી? ભાઈ, આપણે સગા ભાઈ બહેન છીએ. એ દિવસે મેં તારા હાથમાં રૂપિયા આપ્યા હતા. ત્યારે વિનોદ કઠોરતાથી બોલ્યો કે મિત્તલ, લાગણીઓ કોર્ટમાં નથી ચાલતી. કાયદાની ભાષામાં સાબિતી વગરનો વ્યવહાર એટલે શૂન્ય હોય છે. તારી પાસે કોઈ સબૂત નથી કે તે મને 5 લાખ રૂપિયા આપ્યા છે. માટે હવે અહીંથી ચૂપચાપ નીકળી જા અને ફરી અહીંયા મારા ઘરમાં પગ પણ મૂકતી નહીં. લોહીના સંબંધનું જાહેરમાં ખૂન થઈ રહ્યું હતું. મિત્તલ સમજી ગઈ હતી કે એનો ભાઈ હવે મરી ગયો છે. સામે ઉભેલો માણસ માત્ર એક લોભી રાક્ષસ છે. ત્યારે જ મિત્તલ કંઈક કહેવા ગઈ ત્યાં તો વિનોદે એનો હાથ પકડીને દરવાજા તરફ ધક્કો મારી દીધો અને એવું કહ્યું કે નીકળ અહીંથી. આ સોસાયટીમાં મારી આબરૂ છે. તારા જેવા ભિખારીઓ મારા ઘરે શોભા નથી દેતા. વિનોદે આવી રીતે બૂમ પાડી ત્યારે મિત્તલ લથડીને ઉમરાની બહાર પડી. વિનોદે ધડ દઈને દરવાજો બંધ કરી દીધો. એ દરવાજાના અવાજ સાથે મિત્તલ અને વિનોદ વચ્ચેનો લોહીનો સંબંધ હંમેશા માટે કપાઈ ગયો. અંદરથી હાસ્યનો અવાજ આવી રહ્યો હતો, જાણે રાવણ કોઈ સીતાનું અપહરણ કરીને હસતો હોય.
મિત્તલ ઊભી થઈ. એના શરીરે વાગ્યું હતું એના કરતા આત્મા પર થયેલો ઘા ઊંડો હતો. તે રસ્તા પર ચાલવા લાગી. આજુબાજુનો કોલાહલ એને સંભળાતો નહોતો. એની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. એને સતત એવા વિચાર આવી રહ્યા હતા કે મારી દીકરી, મારા સપના, મારી મહેનત. મગજમાં આવા વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. એને એવું લાગ્યું કે આખી દુનિયા મને છેતરી ગઈ છે. લથડાતા પગે તે પોતાના ઘરે પહોંચી. સાંજ પડી ગઈ હતી. ઘરમાં કાવ્યા લગ્નની ઓઢણીને માથે ઓઢીને અરીસા સામે ઊભી હતી. માને આવેલી જોઈને એ દોડીને મા પાસે આવી. મિત્તલનો ચહેરો જોઈને કાવ્યાનું સ્મિત કરમાઈ ગયું. મિત્તલનો ચહેરો નિસ્તેજ હતો. આંખો ખાલી અને શરીર ધ્રુજતું હતું. આવું જોઈને કાવ્યા બોલી કે માં, તમને શું થયું છે? મામાએ પૈસા આપ્યા ને? કાલે સોનીને આપવા જવાનું છે. આ પ્રશ્ન મિત્તલ માટે ગોળી સમાન હતો. તે દીકરી સામે જોઈ રહી હતી. હોઠ ફડફડી રહ્યા હતા પરંતુ અવાજ ન નીકળ્યો. સત્ય એટલું કડવું હતું કે એ ગળેથી નીચે ઉતરે એમ બિલકુલ નહોતું અને બહાર કાઢે તો દીકરી મરી જાય એમ હતી. મિત્તલની નજર સામે કાવ્યાનો ઓઢણી ઓઢેલો ચહેરો ફરવા લાગ્યો. બેટા, તારા મામા. આટલું બોલતા તો મિત્તલની આંખો ઉલટી થઈ ગઈ. છાતીમાં અસહ્ય વેદના ઉપડી અને એ ત્યાં જ ઘરના ઉમરામાં ફસડાઈ પડી. માં! કાવ્યાની સીચથી આખું ફળિયું ગુંજી ઉઠ્યું. જે ઘરમાં શરણાઈ વાગવાની હતી ત્યાં મરણ સીચ સંભળાવા લાગી. દગાનો આઘાત મિત્તલનું નાજુક હૃદય સહન ન કરી શક્યું. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મશીનોના બીપ બીપ અવાજ સિવાય ભયાનક શાંતિ હતી. મિત્તલનું શરીર પથારીમાં હતું પરંતુ એનો જીવ તો જાણે પેલા વિનોદના ઉંમરે જ નીકળી ગયો હતો. ડોક્ટરે કહ્યું હતું કે આઘાત જીવલેણ છે. કાવ્યા કાચની બારી બહાર ઊભી ચોધાર આંસુએ રડી રહી હતી. થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા અને ગંભીર ચહેરે નકારમાં માથું ધુણાવ્યું. મિત્તલ હવે આ દુનિયા છોડીને જતી રહી હતી. પૈસાની ખોટના કારણે નહીં પરંતુ લોહીના સંબંધે આપેલા દગાના કારણે. મરતા પહેલા મિત્તલ કંઈ બોલી જ ન શકી પરંતુ એને અડધી ખુલ્લી રહી ગયેલી આંખોમાં વિનોદ માટે માફી નહોતી પરંતુ એક મૂંગો શ્રાપ હતો. એક બહેન પોતાના જ ભાઈના હાથે છેતરાઈને મરી પરવરી હતી. માતાની ચિતાની રાખ હજુ ઠરી નહોતી ત્યાં તો લગ્નનો સમય આવી પહોંચ્યો. કાવ્યાના સાસરિયા પક્ષે મહાનતા બતાવી અને દહેજ કે કોઈ પણ ધામધૂમ વગર માત્ર 4 માણસોની હાજરીમાં ખૂબ સાદાઈથી લગ્ન લેવાયા. મંડપમાં શરણાઈના સૂર નહોતા પરંતુ માત્ર ડુસકા સંભળાઈ રહ્યા હતા. જ્યારે વિનોદને ખબર પડી કે મિત્તલ મરી ગઈ છે ત્યારે તે લોકલાજ અને સમાજને બતાવવા માટે ત્યાં આવ્યો. એણે સફેદ ઝભ્ભો પહેર્યો હતો અને ચહેરા પર જૂઠું દુઃખ હતું. એ જેવો જ કાવ્યા પાસે જવા ગયો ત્યાં જ કાવ્યા રણચંડી બનીને ઊભી થઈ ગઈ. એની આંખોમાં અંગારા હતા અને એ બોલી ઉઠી કે ખબરદાર, જો મારી પાસે આવ્યા છો તો તમારા અપવિત્ર પગ અહીંયા મૂકતા નહીં. તમે મારા મામા નથી, તમે મારી માના હત્યારા છો. પૈસા તો શું પરંતુ હવે હું તમારી પાસેથી કફન પણ નહીં લઉં, એટલે ચાલ્યા જાઓ અહીંથી. સમાજની વચ્ચે થયેલા આવા અપમાને વિનોદને અંદરથી હચમચાવી દીધો. તે નીચું માથું કરીને ત્યાંથી નીકળી ગયો. એ રાત્રે વિનોદ પોતાના આલીશાન નવા રંગ કરેલા ઘરમાં એકલો બેઠો હતો. પત્ની અને બાળકો સૂઈ ગયા હતા. એણે કબાટમાંથી પેલી પૈસાની થેલી કાઢી જેમાં 5 લાખ રૂપિયા હતા. જે પૈસા માટે એણે સગી બહેનનો જીવ લીધો હતો. તેણે નોટો ગણવાનું શરૂ કર્યું પરંતુ અચાનક એને ભ્રમણા થવા લાગી. એના હાથ ધ્રુજવા લાગ્યા. એને એવું લાગ્યું કે આ ગાંધીજીના ફોટાવાળી નોટો નથી પરંતુ લોહીથી ખરડાયેલા કાગળ છે. દરેક નોટ પર તેને મિત્તલનો ચહેરો દેખાવા લાગ્યો. એને પોતાના હાથમાં ભીનાશ લાગી. પરસેવો નહીં પરંતુ બહેનનું લોહી હતું. એણે ગભરાઈને નોટો ફેંકી દીધી.
આજે એની પાસે નવું ઘર હતું, ફર્નિચર હતું અને પૈસા પણ હતા, પરંતુ ઊંઘ નહોતી. દિવાલો પરનો નવો રંગ એને ડંખવા લાગ્યો હતો. એને સમજાયું હતું કે પૈસાથી ઘર તો રંગાઈ ગયું, પરંતુ એનો આત્મા કાળો થઈ ગયો છે. વિનોદ હવે રડવા માંગતો હતો, પરંતુ એના આંસુ સુકાઈ ગયા હતા. બહેનના વિશ્વાસનું ખૂન કરીને તેણે જે લોહીનો ડાઘ પોતાના ચરિત્ર પર લગાવ્યો હતો, એ હવે દુનિયાના કોઈ પણ પાણી કે ગંગાજળથી ધોવાય એમ બિલકુલ નહોતો. આ ડાઘ એને મરતા દમ સુધી કોરી ખાવાનો હતો. મિત્રો, શસ્ત્રથી થયેલા ઘા સમય જતા રૂજાઈ જાય છે, પરંતુ પોતાના સ્વજન દ્વારા થયેલા આવા વિશ્વાસઘાતનો ઘા માણસને જીવતે જીવ મારી નાખે છે. મિત્તલનું મૃત્યુ શારીરિક નહોતું, પરંતુ માનસિક આઘાતનું પરિણામ હતું. આ ઘટના સમાજને એક લાલ બત્તી સમાન સંદેશ આપે છે કે સંબંધોનું જતન કરો, સોદા નહીં. જિંદગીમાં જ્યારે ખરાબ સમય આવે છે, ત્યારે બેંકનું બેલેન્સ નહીં, પરંતુ લોહીના સંબંધો અને પ્રેમ કામ આવે છે. જ્યારે આપણે પૈસાને માણસ કરતાં વધારે મહત્વ આપવા લાગીએ છીએ, ત્યારે આપણે એટલા બધા ગરીબ થઈ જઈએ છીએ કે આપણી પાસે પૈસા સિવાય કશું જ નથી બચતું. ન ઇજ્જત કે ન પ્રેમ કે ન શાંતિ. લોહીનો ડાઘ પાણીથી ધોવાય છે, પરંતુ દગાનો ડાઘ આંસુઓથી પણ ધોવાતો નથી. તો મિત્રો, આ સત્ય ઘટના વિશે તમારું શું માનવું છે? શું ખરેખર પૈસા લોહીના સંબંધ કરતાં પણ મોટા હોઈ શકે છે? મિત્રો, તમે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આજની આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમે કયા શહેર અથવા ગામડેથી આ વિડીયોને જોઈ રહ્યા છો, એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારો યુટ્યુબ પરિવાર ક્યાં સુધી ફેલાયેલો છે. વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.